અમદાવાદમાં દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026 અને મેવરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બોડકદેવના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને જીટીયુ દ્વારા આયોજન કરવામાં આવ્યું. આઈટી એવોર્ડ્સમાં 58 કોલેજોના 633 વિદ્યાર્થીઓએ 245 પ્રોજેક્ટ રજૂ કર્યા, જેમાંથી 18 ફાઇનલમાં પહોંચ્યા. જ્યારે એઆઈ ચેલેન્જમાં 118 કોલેજોના 619 વિદ્યાર્થીઓએ 153 પ્રોજેક્ટ રજૂ કર્યા. નાસ્કોમ ચેરપર્સન શ્રીકાંત વેલમકન્નીએ મેમોરિયલ લેક્ચર આપ્યું હતું. ન્યૂ જનરેશન કે જે જનરેશનને એક તો ખ્યાલ આવે કે આઈટી ઇન્ડસ્ટ્રી કેવી રીતે આખી ટ્રાન્સફોર્મ થઈ છે અને કેવી રીતે ટ્રાન્સફર થઈ છે. બીજું કે આ ઇન્ડસ્ટ્રી અત્યારે એ લોકોના કરંટ માટે એઝ વેલ એઝ ફ્યુચર માટે અત્યારે કેવી રીતે તૈયાર થઈ રહી છે અને શું ગાઈડલાઇન આપી રહી છે. તો આ બધી જ વસ્તુ જાણ કરવા માટે અને સ્ટુડન્ટ્સને મોટિવેટ કરવા માટે ટ્રસ્ટ એવરી યર આ રીતે મેમોરિયલ લેક્ચર સિરીઝ